હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસના લક્ષણો શું છે? આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ફરી ટેકનિકલ ટર્મ છે. આ ટેકનિકલ ટર્મમાં નહીં જઈએ, પણ હિપની કોઈ પણ બીમારી હોય તો એના લક્ષણો શું છે આ વિશે હું તમને જણાવું. સૌથી પહેલાં એકદમ શરૂઆતનો થાપાનો ઘસારો ચાલુ થાય ને એટલે દર્દી કહે છે ચાલીને પછી મને થાક લાગે છે, આમ પગ ભરાઈ જાય, થાપો દુખે છે, આવી ફરિયાદ કરે. એટ રેસ્ટ એના પછીનું સ્ટેપ એટલે આરામ કરે ને, જ્યારે આરામ કરે એટલે મસલ રિલેક્સ થાય, અને મસલ રિલેક્સ થાય ને એટલે હાડકા પર થોડુંક ઘસાવા લાગે. એટલે એમ કે ઊંઘમાં હું પડખું ફરું છું ને ત્યારે મને દુખાવો થાય છે. પછી એના પછી હજી ડિઝીઝ પ્રોગ્રેસ થાય, હજી બીમારી વધે, એટલે પછી પેશન્ટ એમ કે હું પહેલાં 4-5 ડગલા ચાલું છું ને પછી મને જાંઘમાં, સાથળમાં, થોડુંક થાપામાં આવું દુખાવો થાય છે. એક ઓડ સિમ્ટમ્સ હોય છે. ઘણીવાર એના કારણે નિદાનમાં થોડી તકલીફ પડે છે. દર્દી થાપાનું કે જાંઘમાં કે થાઈમાં દુખે છે એવું નથી કહેતો, પણ દર્દી કહે છે મને ઘૂંટણમાં દુખે છે. હવે થાપાની બીમારીને ઘૂંટણમાં દુખાવો, હા આવું ચોક્કસ થાય છે. એટલે ઘણીવાર જે શરીરની રચના એમાં અમુક નર્વ સપ્લાય, સંવેદનાના તાંતણાઓ, એનો સપ્લાય ઘૂંટણનો અને થાપાનો કોમન હોય છે. અને આ સંવેદનાના તાંતણા કોમન હોવાના કારણે ઘણીવાર દર્દી ઘૂંટણની ફરિયાદ સાથે પણ આવે છે અને તકલીફ એને થાપામાં હોય છે. એટલે સામાન્ય રીતે આગળ જાંઘના ભાગમાં દુખવું, થાઈ પેન, ઘૂંટણનો દુખાવો, આ 3 કોમન સિમ્ટમ્સ છે. એ ઉપરાંત હજી ડિઝીઝ જ્યારે પ્રોગ્રેસ થાય છે ત્યારે પેશન્ટ કહે છે કે થોડુંક ચાલું તો દુખે છે, અને જેમ જેમ ચાલવાનું વધારું છું એમ દુખાવો વધતો જાય છે. અને એનાથી આગળનું સ્ટેપ એટલે આજુબાજુવાળા, જોનારા, આપણા સગા એવું કે ભાઈ હવે તમે લંગડાઓ છો, એક બાજુ લચક સાથે તમે ચાલો છો. એ લચક સાથે ચાલે એનો મતલબ કે આ ડિઝીઝ, આ બીમારી લગભગ 3જા કે 4થા સ્ટેજમાં જતી રહી છે. એટલે આ આખી જાણકારી આપવા પાછળ મારો ઉદ્દેશ એ છે કે થાપાની બીમારી કયા સ્ટેજમાં છે એ આપને જાતે જ ખબર પડી શકે.